મેલડી વિના ના લાડ કોણ લડાવે મને મેલડી વિના મેલડી વિના લાડ કોણ લડાવે માથું મૂકી રોઈ લે મેલડી ના ખોળે માથું મૂકી રોઈ આવશે મેલડી વારે તું જોઈ લેજે આવશે મેલડી વારે તું જોઈ લે અડી જવાનું છે ત્રિલોકના નાથના ચોપડામાં ટાંક લાગી જાય તો જ મારો 12 બીજનો ધણી ભાઈ બાકી નો માન ભાઈ અને ભાવેશભાઈ હા આયા ભગુપુર વાળી મારી લીમડાની ધણિયાર મેરડી પેદી બોલી દીધો કે કોઈ મારો માંડવો હોય તો ભલે કોઈ મારા ધણીનું આખ્યાન હોય તો ભલે અને મારા જયપલા મારી મેરડીનું નામ લઈને કોઈ પણ પ્રસંગ આવે ને અને એની મારી પર આમ જો મારી દીકરીઓ આવી હોય મારી ગાયો આવી હોય અને કોઈ ગાંડા ખાલી બાયર નો આવીને કુમત નજર કરે ત્રીજી પેઢીએ હું કંડિયા વાળી મેરડી જો પાવૈયો ન બનાવું તેથી મને મેરડી ને ખોટો ગાંડા વિશ્વાસે વળગીલો વિશ્વાસે મારી મેરડી આવે જોકે અમારા સરકાર વાળા સરકાર અમારા જયપાલભાઈ ના અડધી રાતના હોકારા છે હા મારા સુરેશભાઈ ડોડિયા આ બધા અડધી રાતના હોકારા છે મારો વાલો સરકાર ભાવેશભાઈ અમને થોડા દી પહેલા ડાકનો પ્રોગ્રામ નોધારાનો આધાર રામદેવ પીર મહારાજનું જે મંડળ આ રમે છે અમારા વિશાલભાઈની એમનો ભાવ કે દીકરીઓના લાભાર્થે અમારે ડાક ડમરૂનો પ્રોગ્રામ કરવો છે પણ ગાંડા ભગત બાપુનું વાત કરે એટલે ભાવેશ ગુજરે ફ્રીમાં અજય રાવળ ફ્રીમાં અને બાપુ જ્યાં જરૂર પડે એમાં અમારા દીકરીઓ માટે તો બીજી કઈ વાત ન આવે ને ભાઈ હા દેવ અમારે સુરેશભાઈ ડોડિયા અમારી અડધી રાતનો છેલ્લે બાપુ દયા એવી ઠાકરની છે ને એવી જોગમાયાની છે ને પણ છેલ્લે 5 દીથી બાપુ ઉજાગરા અમારા જયપાલ બાપુ હતું બધે કંકોત્રાથી માંડીને બધું પૂરું કરવા માટે સુરેશભાઈ ડોડિયાને એક તાલી થઈ જાય બાપુ ભલો ડોડિયા કારણ કે આ રાવણદેવ છે સાહેબ ભગુપુરની માઇલ પર જો આટલો મોટો સપોર્ટ મળ્યો હોય અને સાહેબ હજી જો આવો સપોર્ટ મળે અને ગુજરાતની માઇલ પર જ્યાં અમને ખબર હોય ને જો દીકરીના મામેરા ભરવા ન જ આવીને તો અમારા લોહીની માઇલ પર ફેર હોય સાહેબ પણ અમે જયુભાઈ વિચાર કર્યો તો મેં સાગર ભગતને કીધું અમારે ડાક ડમરું કરવું છે એકવાર અને મેં જયપાલ ભગત પાસે તમારો વિડીયો મંગાવ્યો ભાઈ સ્ટેજ ઉપર ખોટું નહીં બોલું હજી છે અમારામાં હા અને ઈ તમારો કયો તારી એ સિવાય ગરીબનું કોઈ નહીં મારી મેલડી અનુભવ સાચું છે આ ક્યારે અંદર થી ઉગે ને વિશાલભાઈ કોઈ ન ભોગે ગરીબ હોય ને ગરીબનો કોઈ ધણી નથી ભાઈ એ તો જેને ગરીબી જોઈ હોય એને ખબર હોય ગરીબની વેદના શું થાય ગરીબી એટલે શું
વિસી કરડે એની વેદના તો જેને કરડે એને ખબર હોય કેટલો સડે ને કેટલો જેની માથે દુઃખ પડે એને ખબર હોય દુઃખની વેદના શું થાય પીડા થઈ હોય ને ભગત બાપુ પાટાનો બાંધનાર કોઈ દી પીડા ન જાણે એ તો જેને રીતિ હોય ને ટકનું હોય તો ટકનું ન હોય સાના ખૂણે મારી જેવો કોઈ ગરીબડો રોટો હોય ને એને ક્યારેક પૂછજો કે રીતિ એટલે શું સાહેબ ભાવેના નગરીની માલમાં રાકા થઈને રખડતા હતા ઝાલના નહોતા છોકરા રાવળદેવ આ તો ગાંડો છે એમ કહેતા પણ અત્યારે કાંઈક મેલડીની એટલી દિયા છે ને મારી બૂટ વાઢાળીની કે ભાઈ કોઈની પાસે લાંબો હાથ નથી કરવા દેતા અને અમે શનિવારે 29 તારીખ ગઈ ત્યારે શિહોર હતું આજ 1 તારીખે અહીંયા 6 તારીખે ભાવનગર જગાત નાકામાં અને 22 તારીખે ગણેશ બેમાં અને 25 તારીખે પાલિતાણામાં રાવળદેવ ખૂબ નાળિયેર રામાપીને કાંક અમારી સાચી નીતિ છે ને તો અમારું હાલે છે પણ હાલે છે ને તો મારો નાથ હાકે છે પણ આ ગરીબ દીકરીઓ હાટું સાહેબ કરવાનું છે જાહેરમાં કહું છું અને ડાક ડમરૂની તારીખ ટૂંક સમયમાં નક્કી થાય છે અને નોંધાનો આધાર આ ભાઈ ભાવેશભાઈ ગુજર અને અમારે અજયભાઈ રાવળદેવ અને ભાવનગરની માલપા ભલા માણા ઈ કે એમ જો ભરવાડનો દીકરો ન કરી દે ને તો ભલા માણા ભરવાડનું લોહી મટી જાય મેલડી વિનાની મારી ભૂખ નહીં ભાગે મેલડી વિનાના લાડ કોણ લડાવે મને મેલડી વિનાના લાડ કોણ લડાવે મેલડી વિનાના લાડ કોણ લડાવે આ બેસો સ્ટાફ નાસિક ઢોલ શિહોર 201 રૂપિયા અહીંયા ભુરિયા વડવાળી મારી મેલડીના નામ ઉપર આવે છે બધાઓ જોરદાર છે બાપ આમોજ હા અહીંયા કુલદીપભાઈ માળી ભાવનગર લાઈવ અહીંયા બેઠા બેઠા જોવે છે કાળિયા ભીડ વાળી મેલડીના નામ ઉપર અહીંયા 101 રૂપિયા આવે છે બાપ હા અહીંયા રવિભાઈ સોહલા આંગળીથી કાળા અપાની મેલડીના નામ ઉપર અહીંયા 201 રૂપિયા આવે છે બધાઓ આમોજ અરે લઈ લઈ એમ કહ્યું હા બોલો આમોજ મેલડી ના ખોળે માથું મૂકી રોઈ લે રે મેલડી ના ખોળે માથું મૂકી રોઈ લે આવશે આવશે મેરડી વારે તું જોઈ લેજે મેરડી ના ખોળે માથું મૂકી રોઈ લે અને મારી કાળા અમ્માની મેરડી હાંગળી ગામ છે મારા ભાઈનો ભાવ છે હાંગળી અને એ મેરડીને યાદ કરવી છે પછી આવે યારે 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 મારી કાળા પાણી મેલડીને કોઈ
હું કાયમ કહું છું ભગત બાપુ, ભાઈઓ કેતા ભેરું કોઈ દી જાય નહીં. ભાઈઓ જેવો કોઈ હગો નહીં અને ભાઈઓ જેવો કોઈ દુશ્મન નહીં હોય. હે ભાઈઓ ધારણ તો એક દી ગામ મેલાવી દે, ભાઈઓ ધારે ને તો એક દી ભોમકા મેલાવી દે, ને ભાઈઓ ધારે તો એક દી ગામ ધણી બનાવે. પણ જો ભાઈઓ ધારે નજરે સડી જાય ને, ભાઈઓ ધારે તો માર ખવરાવે મારી નાચો નાચો. હા વધારો ડાયરો વધારો. ભગત બાપુ નો કોઈ ભાવ ન વિખાવા દેતી. મારી જયપાલ ની મારી લીમડા વાળી મારી મેલડી મારી મેલડી મારી મેલડી. મારી તું કોઈ મારી તાળિયા ભીડ વાળી મારી મેલડી બોલો. કારણ કે રાવણદેવ હું તો બધે કાઢી કરું પણ એની હારે ભાઈ મને એક કરી યાદ આવે છે. મારા ભગવાન દાનું એક દીદાનું ધરામાં મારી મેલડી મારી મેલડી. બીજી વાર ફરમાઈશ આવી મારા પ્રદીપભાઈની. જો કે હમણાં ડોલરની પેરામણી કરી અમારા પ્રદીપભાઈ શનિયારા અને ખાસ એમનું ફોનલનું ઈ કડીમાં એટલા માટે. હા તારી સિવાય મારા પ્રદીપનું કોઈ નહીં મારી મારી સાહેબ બતાવો એકવાર રાવણદેવને જોરદાર તાળીના ગરગડાટથી.